ફ્રેન્ડ્સ, આ છે આજની આપણી રેસીપી ગુંદાનું અથાણું. હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીએ ગુંદા. એના માટે મેં શું કર્યું છે, અહીંયા 100 ગ્રામ ગુંદા લીધા છે અને આ સૂકા સંભારની રેસીપી હું ઓલરેડી મારી ચેનલ પર આપી ચૂકી છું. આપણે છે ને આજે બે ટાઈપના ગુંદા બનાવીએ છીએ. એક બાફેલા બી બનાવશો. અહીંયા આવી રીતે શું કર્યું છે, આને આવી રીતે મેં એના અંદરથી સીડ્સ કાઢી દીધા છે. હું તમને કરીને બતાવું. આ ગુંદું છે, એને આપણે આવી રીતે દસ્તાથી કરવાનું. દસ્તાથી કર્યું, ઉપરનું આ કાઢી કાઢવાનું અને અંદરથી આ છરી લઈ અને અંદરથી સીડ કાઢી લેવાનું. આનું સીડ હોય ને એ આપણે કાઢી લેવાના. મેં બીજા તો બધા કરી ચૂકી છું, ખાલી એક તમને કરવા માટે બતાડું છું. આ જો સીડ આ છે ને કાઢી લેવાનું આવી રીતે. હવે શું કરવાનું ફ્રેન્ડ્સ, આમાં હું બધા સીડ્સ નાખી દઉં છું એટલે આપણને કામ કરવું ફાવે. અહીંયા સૂકો સંભાર છે, આની અંદર આપણે બધા સૂકો સંભાર ભરવાનો, અંદર સુધી ફિલ કરવાનો સૂકો સંભારને. આ બહુ સરસ લાગે, આપણા ગુજરાતીઓના ઘરમાં તો બનતું જ હોય છે. આ આપણા બધા ભરાઈ ગયા. હવે ફ્રેન્ડ્સ, એક મેથડ શું છે, આ ગુંદા છે ને તમે આ કન્ટેનરમાં કાઢી લો, એક દિવસ એને રહેવા દો, એમાં સંભાર ભભરાવીને આના પર સંભાર ભભરાવાનો, સૂકો સંભાર એને એક દિવસ રહેવા દો. બીજે દિવસે તેલ ગરમ કરી અને એને ઠંડુ કરીને તેલ એના પર નાખી દો. તમારા ગુંદા ખાવા માટે તૈયાર. બીજું, હવે આપણે બાફેલા ગુંદા બનાવીએ. એના માટે મેં અહીંયા એક નાની વાડકી તેલ ગરમ કરવા મૂક્યું છે. હવે આપણે શું કરવાનું ફ્રેન્ડ્સ, આ ગુંદાને આમાં આપણે નાખી દઈએ તેલમાં. આને કહેવાય બાફેલા ગુંદા. આપણે બાફેલા ગુંદા બી કરીએ છીએ ત્યાંના, એટલે હું બાફેલા જ ગુંદા કરું છું. પણ બે ટાઈપથી ગુંદા બને. તમારા ઘરમાં અગર કાચા ભાવતા હોય તો કાચા અને બાફેલા ભાવતા હોય તો બાફેલા. હવે હું શું કરું છું, આજ ખાલી આને કવર કરી દઉં છું અને 2 મિનિટ પછી એને ખોલી અને આપણે એકવાર ઉપર નીચે સ્ટર કરશું. એવી રીતે બધા ગુંદા આપણે ચડાવી દેવાના. ફ્રેન્ડ્સ, આપણે જોઈએ આપણા ગુંદા ચડી ગયા છે નહીં. મેં 2 મિનિટે હલાવ્યું અને 15 મિનિટ લાગી મને. એકદમ મસ્ત ચડી ગયા. હવે અહીંયા મેં કન્ટેનર લીધું છે. અહીંયા ગેસ બંધ કરું છું. આપણે આ કન્ટેનરમાં કાઢી લઈએ. બહુ સરસ બફાઈ ગયા છે આપણા ગુંદા. હવે ફ્રેન્ડ શું કરું છું, આમાં સૂકો સંભાર છે, આ સૂકો સંભાર આના પર ભભરાવું છું. આપણે એકવાર ઉપર નીચે કરી લઈએ. આ બધો સૂકો સંભાર આમાં નાખી દઉં છું. એકવાર આપણે હલાવી લઈએ. હવે શું કરું છું ફ્રેન્ડ્સ, આ ગરમ ગરમ તેલ છે એ આના પર આપણે રેડી દઈએ. એકવાર આપણે મિક્સ કરી દઈએ. મસ્ત આપણું ગુંદાનું અથાણું થઈ ગયું. હવે આને ઠરે ને પછી જ આપણે કવર કરવાનું કન્ટેનરને, ત્યાં સુધી કવર નહીં કરવાનું. ફ્રેન્ડ્સ, આ છે આજની આપણી રેસીપી બાફેલા ગુંદાનું અથાણું. એટલે ગુંદાનું અથાણું છે. મેં તમને બે ટાઈપની રેસીપી બતાવી. અગર તમને મારી વિડીયો પસંદ આવે તો કમેન્ટમાં જરૂરથી લખો. મારી વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો.